મકાઈનો સરસ મજાનો તગડો કરી નાખ્યો છે. એક બાજુ સિક્કાનું આપણે ડેકોરેશન કરવાનું છે. પાંચ પાંચના સિક્કા છે. ચોકલેટ બનાવી છે. આ ચોકલેટ છે ને આ બાજુ અમે મકાઈનો તગડો બનાવ્યો છે. અને આ બાજુ અમે 5 રૂપિયાના 10 3 મંથ સેલિબ્રેશન ડેકોરેશન. જો તગડામાં અમે ટમેટા મૂક્યા છે. જો ટમેટા મૂક્યા છે ને બાકી બધું સેમ પરી બ્લેક ફૂલ પરી. લાગે ને ખતરનાક. અમારે નવિયા બેન ખતરનાક. અને શાકભાજી અલગ અલગ ખોટી દીધી. બાજુમાં જો વચમાં અમારે નવિયા સિમ્પલ સાદા કપડામાં સુઈ ગયા એટલે સુઈ રહી. જો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ. અને આજે તો સરસ મજાની અમારે ખુશીની વાત છે કે આજે અમારે નવિયા 3 મહિનાની થઈ ગઈ છે. ને 3 મહિનાનું થોડુંક ડેકોરેશન ને થોડું સેલિબ્રેશન ને એવું બધું કરવાનું છે. તો જો એની થોડી તૈયારી થઈ ગઈ છે. પણ પેલા કહી દઉં કે જો અમારે નવિયા બેન સુઈ ગયા છે એટલે થોડીક તૈયારી થવા રહી છે. જો અમારે મેડમ અહીંયા બેસી ગયા છે અને થોડીક એવી તૈયારી કરી નાખી છે. જો સાડીની ચોકલેટ, સરસ મજાની ચોકલેટ બનાવી નાખી છે. હવે મકાઈનું થોડુંક અમારા મકાઈ છે, થોડું મકાઈનું એવું ડેકોરેશન કરવાનું છે. મેડમ કરે છે, આપણે જોઈએ કેવું કરે છે. ચાલો, શું કરવાનું? મકાઈનું 3 બનાવી દઉં, પૈસાનું 3 બનાવી દઉં, પછી તમારે વાળું શેનું 3 બનાવી. ઓકે, ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો. તો ફેમિલી સરસ મજાની તૈયારી અમારે ચાલી રહી છે. ને મેડમે જો મકાઈનો સરસ મજાનો તગડો કરી નાખ્યો છે. એક બાજુ જોયું, બીજી બાજુ શું કરે. ચાલો તો જો ફેમિલી, તો આપણે હવે સિક્કા લઈ લીધા છે. 5-5ના સિક્કા છે, 5ના 10ના. હવે મકાઈનું તો થઈ ગયું છે. સિક્કાનું આપણે ડેકોરેશન કરવાનું છે. 5-5ના સિક્કા છે બધા. જો સિક્કાનો તગડો બનાવવાનો છે. હવે કેવો બને જોઈએ. જો ફેમિલી, તો આવી રીતે તગડો બનાવ્યો છે મેં 5ના સિક્કાનો. ચાલો તગડો બની જાય એટલે તમને બતાવું કેવો બન્યો છે. ફેમિલી ફાઇનલી જો અમારે હવે એક પ્રકારનું ડેકોરેશન થઈ ગયું છે. હવે પેલું ડેકોરેશન અમે આવું કર્યું છે. જો તમને દેખાડું, વચ્ચે સાડીની ચોકલેટ બનાવી છે. આ ચોકલેટ છે ને આ બાજુ અમે મકાઈનો તગડો બનાવ્યો છે. ને આ બાજુ અમે 5 રૂપિયાના 10 રૂપિયાના સિક્કાનો તગડો બનાવ્યો છે. અને 3 ફુગા મૂક્યા છે. એટલે પેલું ડેકોરેશન અમારે આવું છે 3 મહિનાનું. આમાં અમારે નવિયાને વચ્ચે મૂકવાની છે. તો હજી અલગ અલગ ડેકોરેશન કરવાના છે. હજી તો જોયું પેલું આવું છે. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને નવિયાને મૂકીને તમને બતાવીશ કેવું લાગે છે તે. ચાલો તો નવિયા થોડીક તૈયાર ને બધું છે તો કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે તમને બતાવું નવિયા સાથે અમારે 3 મંથનું ડેકોરેશન કેવું લાગી રહ્યું છે તે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. મહેનત ઘણી બધી લાગે, તમને લાગે કે આવું છે, પણ થોડું નાનું એવું કરવું હોય તો મહેનત ઘણી બધી લાગે, ભેગું કરવું પડે, ગોઠવવું પડે ને એવું બધું છે. તો લાઈક જરૂરથી કરી દો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો. ફેમિલી જો તો અમારે નવિયા આવી ગઈ છે. જો 3 મંથ સેલિબ્રેશન ડેકોરેશન. જો કેવું લાગે છે, સરસ મજાનું. અમારે જો નવિયા બેન જો ચોકલેટ માથે સૂતા છે. ને હવે થોડા થોડા જો હવે મોઢુંમાં નથી એવું લાગે. પણ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હજી આમાં થોડોક સુધારો વધારો કરવાનો છે. હજી તો આ પહેલું છે, હજી તો 1-2 મેં કરશું. જો હતા. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. હજી આના પછી બીજું કરવાનું છે. કેવું લાગે અમારે મેડમ પણ જો આ બધું જોવે છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જોવો તો એક પ્રકારનું ડેકોરેશન હતું. હવે મેં પાછું બીજા પ્રકારનું ડેકોરેશન થોડુંક કર્યું. સેમ ટુ સેમ એવું જ છે, પણ જો મેં તગડોમાં થોડોક સુધારો કર્યો છે. મેં તગડામાં મેં ટમેટા મૂક્યા છે. જો ટમેટા મૂક્યા છે ને બાકી બધું સેમ છે. ને હવે મારે જો નવિયા બેન આવી ગયા છે. હવે જો ચાલો તો નવિયા બેન આમાં મૂકવાના છે. પછી મૂકી જાય પછી તમને બતાવું કેવું લાગે. એક ડેકોરેશનમાં તો તમે જોયું, પાછું મેં બીજું ડેકોરેશન કર્યું છે. અને નવિયા બેને કપડાં પણ બીજા બદલાવી નાખ્યા છે. જો
गमन कर देती है। ગમન ગમન કરી દેતી હે જો આ તગડો અમે ટમેટાનો બનાવ્યો છે જો તગડો એનો છે બાકી બધું એનું છે ને બાકી જો કપડા થોડાક ચેન્જ થઈ ગયા છે જો જો હે ને फूल परी, ફૂલ પરી અમારી ब्लैक फूल परी। બ્લેક ફૂલ પરી તો જો આવું કંઈક છે હજી આમાં થોડોક સુધારો વધારો જોઈએ અમે કેવું કરીએ તો આ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ડેકોરેશન કેવું લાગ્યું નવ્યાબેન અમારે હું લઈ લઉં છું। રોવા લાગ્યા છે જો એમ થાય કે આ બધું શું કરે છે આજે મારી સાથે? હા કપડા પહેરાય ને એટલે એવું થાય છે ચાલો તો જો આવું કંઈક છે હવે આમાંથી થોડો કંઈક સુધારો વધારો કરીએ તો કન્ટિન્યુ બન્યા રહીજો ફેમિલી જોવો તો હજી પાછું એક સરસ મજાનું ડેકોરેશન કર્યું છે જે ખતરનાક છે પણ એમાં જો ડેકોરેશન કરીને ડાયરેક્ટ અમે નવ્યાને મૂકી દીધી છે કારણ કે નવ્યા પછી જાજી ટાઈમ જો આ રીતે ડેકોરેશન કર્યું છે જો નોટું મૂકી છે ને સીટા મૂક્યા છે ને વચ્ચે જો નવ્યાને નવા કપડાં ભરાઈ દીધા છે જો લાગે ને ખતરનાક અમારે નવ્યા બેન ખતરનાક કેવા પ્રકારનું તમને ડેકોરેશન લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે ઘણી બધી મહેનત કરી છે ને ડેકોરેશન ઘણું બધું કર્યું છે ને આજે અમારે નવ્યાના 3 મહિના પૂરા થઈ ગયા એનું સેલ્ફ ડેકોરેશન હતું જો થોડી રોવે છે ને એવું કંઈક છે બધું જો તો આવું કંઈક હતું કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો પાછું એક અમે ડેકોરેશન કર્યું છે સ્પેશિયલ શાકભાજીનું અમે ડેકોરેશન કર્યું છે જો બધા પ્રકારની શાકભાજી અલગ અલગ ખોટી દીધી બાજુમાં જો વચમાં અમારે નવ્યા સિમ્પલ સાદા કપડામાં સુઈ ગયા એટલે સુઈ રહી જો જો તો રમી રહ્યા છે બધા કપડાં પહેરાય ને તો આમ કોબી લેવા જાય છે, કોબી। કોબી ને જો કોબી બાજુ તમારે જાય જો છે ને અરે ટમાટર તો જો આ ડેકોરેશન આવું કર્યું હતું કેવું હોય કેવું લાગ્યું તરબૂચ માથે પગ ચડાવીને જો લાગે ચાલો તો આ કેવું લાગ્યું એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કન્ટિન્યુ બનાવી રહેજો તો ફેમિલી જુઓ તો આવી રીતે મેં 3 મંથ ડેકોરેશન સેલિબ્રેશન કર્યું હતું તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે અલગ અલગ ડેકોરેશન કરવાનું હોય એટલે મહેનત થોડીક વધારે લાગે કારણ કે દરેક પ્રકારનું વારાફરતી ગોઠવવાનું કપડાં ચેન્જ કરવાનું બધું લાગે પણ મજા આવી ગઈ 3 મહિનાનું ડેકોરેશન કર્યું હવે જો બધું આવું હોય પછી જો બધું ભેગું કરવાનું ને એવું હાલ ચાલો તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળશું જ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર બાય બાય